ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7માં વિષય વિજ્ઞાન એમાં આપણે આજે ચેપ્ટર 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન વિશે વાત કરીશું. આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો આપણે પરિવહન તંત્ર, રુધિરવાહિનીઓ, હૃદયના ધબકારા, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, પ્રાણીઓનું ઉત્સર્જન તંત્ર આ બધા વિશે માહિતી મેળવવાની છે. આગળ આપણે પાઠમાં જોઈએ. તમે અગાઉ શીખી ગયા છો કે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ લાઈન તમે 5મા ધોરણથી શીખતા આવ્યા છો કે આપણું અસ્તિત્વ ટકાવવા માટે અથવા તો સજીવોનું અસ્તિત્વ ટકાવવા માટે આપણે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર પડે છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી હોય છે. એ ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા જ રહ્યા. તમને આશ્ચર્ય થાય છે કે આ બધું કેવી રીતે થાય છે? તો તમને જુઓ, આકૃતિ 11.1 આપેલી છે બાજુમાં, અને તમારા શરીરમાં જે તમને નથી દેખાતું એ અંદરના ભાગની તમને નામકરણ કરીને આકૃતિ આપેલી છે. જેમ કે હૃદય આપણે બહાર દેખી નથી શકતા, એની અંદર જોડાયેલી ધમની, શિરાઓ એ બધા વિશે તમને બાજુમાં ચિત્ર આપેલું છે. આપણે હૃદય અને રુધિરવાહિનીઓ જોઈ શકીએ છીએ? તો કે ના, આપણે આ બધું જોઈ શકતા નથી. તે છતાં એ આપણા શરીરમાં રહીને કામ કરે છે, પદાર્થોનું વહન કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે. તો આ પાઠમાં વિદ્યાર્થી મિત્રો આપણે વનસ્પતિ અને પ્રાણીઓના વહનનો જ અભ્યાસ કરવાનો છે. આગળ જોઈએ પોઈન્ટ પરિવહન તંત્ર. એમાં પહેલું છે રુધિર. રુધિર એટલે તમને બધાને ખબર છે લોહી. જ્યારે આપણા શરીર પર ઘા પડે છે ત્યારે શું થાય છે? તો કે તેમાંથી રુધિર એટલે કે લોહી બહાર આવે છે. પણ આ લોહી છે શું? તો લોહી તમને બધાને ખબર છે કે પ્રવાહી વસ્તુ છે અને રુધિર વાહિનીઓમાં વહે છે. તે પાચિત ઘટકો એટલે કે આપણા શરીરમાં આપણે જે ખોરાક લઈએ છીએ એ જે ખોરાકનું પાચન થાય છે, પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે. એ ઉપરાંત તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોના શરીરમાંથી નિકાલ પણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા રુધિરના કાર્યો. આપણે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ કે રુધિર પ્રવાહી છે, તે રુધિર વાહિનીઓમાં વહે છે. તે ક્યાં વહે છે? તો કે રુધિર વાહિનીમાં વહે છે. તે આપણા ખોરાકના પાચિત ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગ સુધી વહન કરે છે. ઉપરાંત ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે જે વધારાનો કચરો છે એ શરીરમાંથી નિકાલ કરવામાં પણ મદદ કરે છે. રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? તો કે રુધિર તરલ પદાર્થોનું બનેલું હોય છે, જેને રુધિર રસ એટલે કે પ્લાઝમા કહે છે, જેમાં વિવિધ પ્રકારના કોષોનો સમાવેશ થાય છે. એના પછી તમને એક પ્રશ્ન આપેલો છે કે રુધિરનો રંગ લાલ કેમ હોય છે? તો કે રુધિરના રક્તકણોમાં જે હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય આવેલું હોય છે, અને આ હિમોગ્લોબિનની હાજરીના લીધે વિદ્યાર્થી મિત્રો આપણા રુધિરનો એટલે કે લોહીનો રંગ લાલ હોય છે. આગળ જોઈએ, રક્તકણ એ એક પ્રકારના કોષ છે. આપણે અમુક કોષ વિશે આમાં ભણવાનું છે. એમાં રક્તકણ, શ્વેતકણો, ત્રાકકણ આ બધા વિશે માહિતી મેળવીશું. રક્તકણ એટલે કે RBC એ એક પ્રકારના કોષ છે જે લાલ રંજક કણ એટલે કે હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિન એ ઓક્સિજન સાથે જોડાયેલું હોય છે અને શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી પહોંચાડે છે. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ અઘરું કામ છે. તો હિમોગ્લોબિનની હાજરીને લીધે જ રુધિરનો રંગ લાલ હોય છે. એના પછી જોઈએ આપણે શ્વેતકણો. તો રુધિરમાં શ્વેતકણો એટલે કે WBC પણ આવેલા હોય છે. એ શું કામ કરે છે? તો આપણા શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. એના પછી જોઈએ, બુઝો રમત રમતા નીચે પડી જાય છે અને એના ઘૂંટણમાં ઈજા પહોંચે છે એટલે કે એને વાગે છે અને એના કપાયેલા ભાગમાંથી લોહી બહાર આવે છે. થોડા સમય પછી જુએ છે તો રુધિર વહેતું અટકી જાય છે એટલે કે ત્યાંથી રુધિર સ્ટોપ થઈ જાય છે, ગંઠાઈ જાય છે. તો બુઝોને આશ્ચર્ય થાય છે
તો આ જે રુધિર ગંઠાવાની ક્રિયા જે છે એ આ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા પણ થાય છે. એટલે કે રક્તકણ અને શ્વેતકણ સિવાય પણ આપણા શરીરમાં એક કણો આવેલા હોય છે જેને ત્રાક કણો કહે છે. તો ત્રાક કણોનું કાર્ય શું છે? તો રુધિરને જામી રાખવાની ક્રિયામાં એ મહત્વનો ભાગ ભજવે છે, અથવા તો રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં ત્રાક કણો ભાગ ભજવે છે. એના પછી જોઈએ રુધિર વાહિનીઓ. શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિર વાહિનીઓ જોવા મળે છે. તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે અને ઓક્સિજનનું વહન શરીરના બાકીના ભાગો સુધી થવું જરૂરી છે. રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્ર કરે છે, જે આપણે પ્રકરણ 10માં શીખી ગયા છીએ. એ ઉપરાંત રુધિરને હૃદય તરફ પરત રહેવું પણ અનિવાર્ય છે. એટલે કે રુધિર પહેલાં જાય છે, આવે છે, એ રીતના એ એનું કામ કરે જાય છે, જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય છે. આપણા શરીરમાં 2 રુધિર વાહિનીઓ હોય છે, ધમની અને શિરા. તમે આનાથી પણ જ્ઞાત છો. ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધમનીનું કાર્ય શું છે? તો ઓક્સિજનયુક્ત એટલે કે ઓક્સિજનવાળું જે લોહી છે એ શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે. રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ફરીથી ધમનીની દિવાલ કેવી હોય છે? તો કે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. અભ્યાસ આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ તો તમને આગળ આપેલી છે પ્રવૃત્તિ 11.1. જોઈએ એમાં શું આપેલું છે? તમારા જમણા હાથની તર્જની અને મધ્યમાં એટલે કે પ્રથમ 2 આંગળી, પહેલી આંગળી અને બીજી આંગળી, અને તર્જની અને મધ્યમાં સંસ્કૃત ભાષામાં કહેવાય, ને ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકો. શું તમને થડકાર જેવો હલનચલનનો અનુભવ થાય છે? આની પાછળનું કારણ શું છે? તો જે આપણે થડકાર જેવો અનુભવીએ છીએ એ આપણો નાડી ધબકાર કહેવાય છે. શું કહેવાય છે? નાડી ધબકાર. જે ધમનીમાં રુધિર વહેવાના કારણે થાય છે. આ નાડી ધબકાર કેમ થાય છે? તો કે આપણી ધમનીમાં જે રુધિર એટલે કે લોહી વહે છે એના કારણે થાય છે. 1 મિનિટમાં આ જે ધબકાર થાય છે એની તમારે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરવાની છે. તમે કેટલા નાડી ધબકાર ગણી શકો છો? 1 મિનિટમાં થતા નાડી ધબકારને શું કહે છે? નાડી દર કહે છે. એટલે કે તમે 1 મિનિટમાં જે આ થડકાર અનુભવો છો અને ગણતરી કરો છો એને નાડી દર કહેવામાં આવે છે. આરામદાયી સ્થિતિમાં એટલે કે રેગ્યુલર સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર આશરે 72 થી 80 જેટલો હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો તમારો 1 માર્ક્સનો પ્રશ્ન થઈ ગયો કે આરામદાયી સ્થિતિમાં મનુષ્યનો નાડી દર કેટલો હોય છે? તો કે 72 થી 80 જેટલો હોય છે. તમારા શરીરના બીજા ભાગો એવા શોધો જ્યાં તમે નાડી ધબકાર અનુભવી શકતા હો. જો આકૃતિ 11.2માં તમને કઈ રીતે પકડવું એની ચિત્ર આપેલું છે, અને આ રીતે તમારે તમારા અને તમારી સહપાઠી એટલે કે તમારા મિત્રના ફ્રેન્ડ સર્કલના પ્રતિ મિનિટના નાડી દર શોધવાના છે અને કોષ્ટક 11.1માં લખવાના છે. એના પછી આપણે શિરા વિશે માહિતી મેળવીએ. શિરા પણ રુધિર વાહિનીઓ છે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. ફરીથી આપણે યાદ કરીએ, ધમની જે છે એ હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિરને શરીરના વિવિધ ભાગ તરફ લઈ જાય છે, અને જે શિરા છે એ કાર્બન ડાયોક્સાઇડવાળા રુધિરને શરીરના જુદા જુદા ભાગ સુધી લઈ જાય છે. શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. તો આ બંનેનો ડિફરન્સ છે. શિરાની દિવાલ કેવી હોય છે? તો શિરાની દિવાલ પાતળી હોય છે, એમાં વાલ્વ આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે. નીચે આકૃતિ તમને પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ આપેલી છે કે વચ્ચે હૃદય આપેલું છે, એક બાજુ ફુફ્ફુસ ધમની, ફુફ્ફુસ શિરા, એની ઉપર ફેફસા, એની નીચે તમને એક બાજુ શિરા દોરેલી છે, એક બાજુ ધમની. આ બધી શું છે? રુધિર કેશિકાઓ છે. એના પછી તમને એક બ્લુ કલરના બોક્સમાં આપેલું છે રક્તદાન. તમે બધાએ આના વિશે સાંભળ્યું હશે, અથવા તો તમારા ઘરમાં કોઈના કોઈ તમારા ફાધર છે, કાકા છે, કોઈના કોઈ તમારા રક્તદાન સાથે સંકળાયેલા હશે. હજારો લોકો રુધિર ન મળવાના કારણે મૃત્યુ પામતા હોય છે. સ્વૈચ્છિક રક્તદાન નુકસાન રહિત અને પીડા રહિત છે તથા તે કિંમતી જીવન બચાવી શકે છે. હોસ્પિટલ તથા સરકારના અન્ય સ્થળોએ પણ રક્તદાન કરી શકાય છે. દાન કરેલા રુધિરનો વિશિષ્ટ કાળજી સાથે બ્લડ બેંકમાં સંગ્રહ કરવામાં આવે છે.
એના પછી જોઈએ આકૃતિ 11.3 એ તમે જોઈ લીધી. શું તમે ધમનીઓને નાની નાની વાહિકાઓમાં વિભાજિત થયેલી જોઈ શકો છો? તેઓ આગળ પેશીઓ પાસે જતાં વધુ પાતળી નસોમાં વિભાજિત થાય એને કેશિકાઓ કહેવાય છે. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો તમને એક નવો વર્ડ મળે છે, કેશિકા. કેશિકા કોને કહેવાય? તો જે ધમની નાની નાની વાહિકાઓમાં વિભાજિત થાય છે તે આગળ જતાં પેશીઓ પાસે જતાં વધુ પાતળી થઈ જાય છે નળીમાં, અને આને કેશિકાઓ કહેવામાં આવે છે. કેશિકાઓ ફરીથી જોડાણ પામીને શીરા બનાવે છે અને એ જ વસ્તુ રુધિરને હૃદયમાં ઠાલવે છે. હવે આપણે હૃદય એટલે કે હાર્ટ વિશે માહિતી મેળવીએ. હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું આપણા શરીરનું મહત્ત્વનું અંગ છે. એના વગર મનુષ્ય જીવન જીવી શકતો નથી. જો એકવાર હૃદય પોતાના ધબકાર ચૂકી જાય તો માણસ મરી જાય છે. આગળ જોઈએ, જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. વિચારો, એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે એ તદ્દન અશક્ય, છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે. તો આપણે હૃદય વિશે હવે આગળ અભ્યાસ કરીએ. હૃદય એ ઓરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે. આ એક્ઝેક્ટ હૃદયનું તમને સ્થાન આપેલું હોય છે. સ્થાન આપેલું છે કે આપણું હૃદય ક્યાં છે. તો ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું છે. આપણી આંગળીની મુઠ્ઠીઓ તમે વાળો અને જે આકાર બને એ આપણે થોડા ઘણા અંશે હૃદય સાથે મળતો આવે છે, અને એ આંગળીઓ આપણા મુઠ્ઠી જેટલું આપણું કદ ધરાવે છે. હૃદય જે માણસની જેટલી મુઠ્ઠી વળે એટલું કદ એના હૃદયનું હોય છે. આગળ જોઈએ, જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થાય તો શું થાય? તો કે આવું થતું રોકવા માટે હૃદય 4 ખંડોમાં આવેલું હોય છે. તો હૃદયના 4 ખંડ છે. 2 ખંડ કર્ણક છે અને 2 ખંડ ક્ષેપક તરીકે ઓળખાય છે. તમે અહીંયા જોઈ શકો છો આકૃતિ 11.4માં તમને હૃદયની આકૃતિ આપેલી છે. આગળ જોઈએ, આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી. જે પડદો વચ્ચે આપેલો છે એના કારણે ઓક્સિજનવાળું લોહી અને કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી ભેગું થતું નથી. પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયને જમણી બાજુએથી શરૂઆત કરો અને આપેલ તીરની દિશાને અનુસરો. આ તીર હૃદયથી ફેફસા તરફ અને હૃદયથી શરીરના તમામ ભાગો તરફ રુધિરનું વહન દર્શાવે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ હૃદયના ધબકારા, હાર્ટબીટ. હૃદયના ધબકારા. હૃદયના ખંડોની દિવાલ સ્નાયુની બનેલી હોય છે. આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન એટલે કે શિથિલિંગ જોવા મળે છે. તાલબદ્ધનું સંકોચન તેના વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે. યાદ રાખો, આપણા જીવન દરમિયાન આ ધબકાર સતત ચાલુ રહે છે. જો તમારો હાથ છાતી પર ડાબી બાજુએ રાખશો તો તમને એ ધબકારાનો અનુભવ થશે. ડૉક્ટર સ્ટેથોસ્કોપ નામના સાધનની મદદથી તમારા ધબકારા અનુભવી શકે છે. હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડૉક્ટર સાધન તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. હવે તમને અહીંયાથી પ્રશ્ન પૂછાય કે ડૉક્ટર સ્ટેથોસ્કોપનો ઉપયોગ શેના માટે કરે છે? તો આપણા હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડૉક્ટર સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, જેમાં એક ચેસ્ટ પીસ એટલે કે કંપનશીલ પડદો, 2 ઇયરપીસ અને એક નળી કે જે બંનેને જોડવાનું કાર્ય કરે છે. તમે બધાએ ડૉક્ટર જોડે આ વસ્તુ જોઈ છે. તે છતાં પણ અહીંયા તમને એની આકૃતિ આપેલી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. આગળ જોઈએ, ડૉક્ટર સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો ત્યાગ મેળવે છે. તો આપણી આસપાસ આવેલા આવા પદાર્થોનો આપણે સ્ટેથોસ્કોપનો એક નમૂનો બનાવીએ. પ્રવૃત્તિ 11.2માં તમારે આ સ્ટેથોસ્કોપ ડૉક્ટર પાસે જે હોય છે એ રીતનો બનાવવાનો છે. તો 6 થી 7 સેમીનો વ્યાસ ધરાવતી એક ગરણી લો. તેની પર રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવો. રબરને ખેંચીને ગરણીના મોં પર લાવો અને ચુસ્તપણે રબરથી બાંધો. ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખો. જો તમને અહીંયા આકૃતિમાં જે રીતે બતાવેલું છે એ રીતે તમારે કરવાનું છે. ગરણીનો પહોળો ભાગ હૃદયની છાતી પર રાખો. ધ્યાનથી સાંભળો, તમને નિયમિત થડકા સંભળાય છે? આ અવાજ એ હૃદયના ધબકારાનો છે.
1 મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે, એના પછી તમારે 4 થી 5 મિનિટ દોડીને ફરી આ જ અવલોકન કરવાનું છે અને બંને વચ્ચે થયેલા હૃદયના ધબકારા વિશેનો ત્યાગ મેળવવાનો છે. એના પછી તમારા પોતાના અને તમારા મિત્રના નાડી દર અને હૃદયના ધબકારા આરામદાયી અને દોડ્યા પછીની સ્થિતિમાં એ તમારે કોષ્ટક 11.2માં એટલે કે આ જે કોષ્ટક છે એમાં લખવાના છે. વિદ્યાર્થીનું નામ, એના આરામદાયી એટલે કે રેગ્યુલર સિચ્યુએશનમાં એના હૃદયના ધબકારા કેટલા છે, નાડી દર કેટલું છે અને એને 4, 5, 7 મિનિટ દોડવાનું કહેવાનું છે અને એ દોડ્યા પછી એના હૃદયના ધબકારા અને નાડી દર કેટલું છે એ વિશે તમારે આ કોષ્ટકમાં પૂરવાનું છે. એના પછી જોઈએ હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન છે અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોના વહનનું નિયમન દર્શાવે છે. હૃદય શું દર્શાવે છે તો કે બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગમાં દ્રવ્યોના વહનનું નિયમન દર્શાવે છે. એના પછી જોઈએ ભુજો વિચારે છે કે શું વાદળી અને જળ વ્યાળ એટલે કે હાઇડ્રા પર રુધિર ધરાવે છે. તો વાદળી અને જળવ્યાળ એ પ્રાણીઓના નામ છે જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી. તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણીને ખોરાક અને ઓક્સિજનના શરીરમાં પ્રવેશ કરાવે છે. આ પાણી જ ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે. આથી આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂર રહેતી નથી. હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ સિવાયના ઉત્સર્ગ દ્રવ્યો કેવી રીતે ઉત્સર્જન પામે છે તે વિશે અભ્યાસ કરીએ. તો આગળ જોઈએ પ્રાણીઓમાં ઉત્સર્જન. ઉચ્છ્વાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે એ પણ યાદ કરો. અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે. ચાલો આપણે હવે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી નિકાલ કેવી રીતે પામે છે તે જોઈએ. તમને આશ્ચર્ય થશે કે આવા બિનજરૂરી દ્રવ્યો ક્યાંથી આવે છે. જ્યારે આપણા કોષ કાર્ય કરતા હોય છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે, એ ઝેરી હોય છે અને તેથી તે શરીરમાં નિકાલ થવા ખૂબ જ જરૂરી હોય છે. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે એને શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. ફરીથી એક નવો શબ્દ ઉત્સર્જન કોને કહેવાય તો આપણા શરીરમાં જે કોષ કાર્ય કરે છે તેમાંથી કેટલાક નકામા હોય છે, કેટલાક કચરો સ્વરૂપે બહાર ફેંકાય છે જે ઝેરી હોય છે અને એ શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી હોય છે. તો કોષો દ્વારા શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી છે. તો કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય એ શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે અને ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર.